કુંભ રાશિના ભાઈઓ, મંથન ભીંડ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। તો કુંભ રાશિના ભાઈઓ, ધ્યાનથી સાંભળો। સમય ઝડપથી બદલાઈ રહ્યો છે। ગ્રહોની ગતિ દિવસેને દિવસે બદલાઈ રહી છે। આ ગ્રહોની ગતિવિધિઓ અને ગ્રહોના ગોચર વચ્ચે એવો સમય આવે છે જ્યારે વ્યક્તિ પ્રગતિ પ્રાપ્ત કરી શકે છે, જ્યારે તેઓ આગળ વધી શકે છે। તેઓ તેમની સમસ્યાઓમાંથી મુક્તિના માર્ગો શોધી શકે છે। તેઓ માર્ગદર્શન મેળવી શકે છે। આગામી 3 થી 5 દિવસમાં આવો ખાસ સમય અને સમયગાળો આવી રહ્યો છે। જો કે અમે અગાઉના કાર્યક્રમમાં ઉલ્લેખ કર્યો હતો કે આ પરિસ્થિતિ થોડી મુશ્કેલ છે। પરિસ્થિતિ હાલમાં પણ મુશ્કેલ રહેશે અને ભવિષ્યમાં પણ એવી જ રહેશે કારણ કે બુધ, શુક્ર અને સૂર્યનો રાહુ સાથેનો યુતિ સારો સંયોજન નથી। તે જીવનમાં અવરોધ છે। તે અવરોધો પેદા કરશે। પરંતુ અમે તમારી સાથે જે શેર કરી રહ્યા છીએ તે ખૂબ જ મૂલ્યવાન છે અને તેમાં ઊંડું જ્ઞાન અને શાણપણ છે। આ સમય ગ્રહોના આધારે ચંદ્ર તમને અમુક અંશે ટેકો આપશે। ચંદ્રનું ગોચર હાલમાં શનિ સાથે થઈ રહ્યું છે। તે મીનમાં છે, પરંતુ આગામી 3 થી 5 દિવસમાં ચંદ્રનું ગોચર ખૂબ જ શુભ રહેવાનું છે। વધુમાં ગુરુ પણ ચંદ્રની સાથે તમને ટેકો આપશે। આનો અર્થ એ છે કે જ્યારે ચંદ્ર તમારી કુંડળીમાં અનુકૂળ બનશે ત્યારે ગુરુની અનુકૂળતા વધશે કારણ કે બંને દેવતાઓ છે। બંને સૌમ્ય છે। હવે સૌથી મહત્વની વાત એ છે કે આગામી 3 થી 5 દિવસમાં કેટલીક ખાસ ઘટનાઓ બનશે જેનાથી તમને તમારા જીવનમાં વર્તમાન સમસ્યાઓને સરળતાથી દૂર કરવાની પૂરતી તક મળશે। આ ઘટનાઓને ઓળખો અને તે મુજબ તમારા જીવનમાં યોગ્ય ફેરફારો કરો। ઉપરાંત ગ્રહોનો સંપૂર્ણ સહયોગ અને દેવી દેવતાઓની સંપૂર્ણ કૃપા અને આશીર્વાદ મળે તે માટે કેટલાક ખાસ ઉપાયો અને ધાર્મિક વિધિઓ કરો। જો તમે આ કાર્યક્રમ અંત સુધી જોશો તો જ તમે આ બધું પ્રાપ્ત કરી શકશો। પરંતુ મિત્રો, આ બધાથી ઉપર હું તમને એક ખાસ વાત કહેવા માંગુ છું। શું એવો કોઈ ઉપાય છે? શું કોઈ એવી વિધિ છે જે ફક્ત 2 થી 3 દિવસમાં તમારી ઈચ્છાઓ અને ઈચ્છાઓને પૂર્ણ કરવાની શક્તિ ધરાવે છે? હા, જેઓ તેને અજમાવવા માંગે છે તેઓએ પણ અમે સૂચવેલી વિધિ કરવી જોઈએ। અમે તમને કાર્યક્રમમાં પછીથી સમજાવીશું। તેમણે આ પણ તમે આ ઉપાય અજમાવી શકો છો। અને જેમને ધર્મમાં શ્રદ્ધા છે, ભગવાનમાં શ્રદ્ધા છે અને પોતાના પર સંપૂર્ણ વિશ્વાસ છે તેઓ ચોક્કસપણે આ ઉપાયનું ફળ ઘણી વખત મેળવશે। જો કે સમાજમાં કેટલાક લોકો શંકાશીલ અને દલીલબાજ હોય છે। તેઓ ફક્ત કંઈક અજમાવવા માંગે છે। તેઓ ફક્ત કોઈ તેમને કહે તે અજમાવવા માંગે છે। જો તેમને પરિણામ મળે છે તો તે તેમની મહેનત છે, પરંતુ જો તેમને પરિણામ ન મળે અથવા નકારાત્મક પરિણામો ન આવે તો તે તેમને કહેનારની ભૂલ છે। આવા લોકો સમાજમાં અસ્તિત્વ ધરાવે છે। તેથી અમે આવા લોકોને આ કાર્યક્રમમાં અમે જે ઉપાય શેર કરવાના છીએ તેની સમીક્ષા કરવા અને તેનો અમલ શરૂ કરવા માટે અહીં આમંત્રિત કરીએ છીએ। 3 દિવસમાં તેમની જે પણ ઈચ્છા અથવા ઈચ્છા હોય તે પૂર્ણ થવા લાગશે। હા, એક વાત ચોક્કસ છે, જો તેઓ કોઈ જંગલી, વિચિત્ર ઈચ્છા કરે છે તો તે પૂર્ણ થશે નહીં। ઉદાહરણ તરીકે, ધારો કે તમે હાલમાં 10,000 રૂપિયા પ્રતિ મહિને અથવા 100 રૂપિયા કમાઓ છો અને તમે 1 લાખ રૂપિયા પગારવાળી નોકરી માંગવાનું શરૂ કરો છો। એવું નહીં થાય। કુદરતના નિયમ વિરુદ્ધ કંઈ નહીં જાય। તમે સમજો છો, ખરું ને? તો તમારી ઈચ્છા ગમે તે હોય તે માટે પૂછો। ઉદાહરણ તરીકે, જો તમે કામ કરી રહ્યા છો અને તમને સફળતા મળી રહી નથી। ઉદાહરણ તરીકે, જો કામ પરનું વાતાવરણ પ્રતિકૂળ હોય અને તમને તમારી મહેનતનું ફળ ન મળી રહ્યું હોય।
ઉદાહરણ તરીકે, જો તમે કોઈ બીમારીથી ઘેરાયેલા છો તો તમને રાહત મળી રહી નથી. એટલે કે વર્તમાન મુશ્કેલી તમને ઉકેલ શોધવાથી, વિચારવાનો માર્ગ શોધવાથી રોકી રહી છે. જો તમે તે મુશ્કેલીને દૂર કરવાનો માર્ગ શોધશો તો તમને તે ચોક્કસ મળશે. મારો કહેવાનો અર્થ એ છે કે આજનો કાર્યક્રમ ખૂબ જ શક્તિશાળી છે. તે તમારા માટે અનેક પ્રકારની સકારાત્મક ઉર્જા લાવે છે. પરંતુ જો તમે મજબૂત ગ્રહણશક્તિ જાળવી રાખશો તો તમે વસ્તુઓ પ્રાપ્ત કરી શકશો. આપનાર કંઈ પણ આપી શકે છે, પરંતુ પ્રાપ્તકર્તા તે પ્રાપ્ત કરી શકે છે કે નહીં તે તેમની ક્ષમતા પર આધાર રાખે છે. જુઓ, દરેક વ્યક્તિ ભગવાનના મંદિરમાં જાય છે. લાખો લોકો જાય છે. પરંતુ આ ભીડમાં ફક્ત થોડા જ લોકોને ભગવાનની સીધી કૃપા મળે છે. તેઓ આ કૃપાથી સંપૂર્ણપણે વાકેફ છે અને તેના લાભો પ્રાપ્ત કરે છે. તેમનું કાર્ય પૂર્ણ થાય છે અને તેઓ મહાન સદ્ગુણનું જીવન જીવે છે. તેઓ ભગવાનની ખૂબ પ્રશંસા કરે છે, તેમના ગુણગાન ગાવે છે અને ઘણી બધી બાબતો પૂર્ણ કરે છે. અને ઘણા એવા છે. ભગવાનની કૃપાને આકાશમાંથી વરસતા વરસાદ જેવી માનો. પાણી વરસી રહ્યું છે. તે પાણી ક્યારેય વિચારતું નથી કે આ વ્યક્તિના ઘર પર વરસાદ પડશે, તે વ્યક્તિના ઘર પર નહીં. ના, પાણી બધે વરસશે. તેવી જ રીતે ભગવાનની કૃપા બધે વરસી રહી છે. પરંતુ જેની પાસે યોગ્ય પાત્ર હશે, પાત્ર જેટલું મોટું હશે તેટલું વધુ પાણી તે ઘરે લઈ જઈ શકશે. આનો અર્થ એ છે કે આજે સમાજમાં ઘણા એવા અતાર્કિક, મૂર્ખ અને અન્યાયી લોકો છે જેઓ પોતાના પાત્રને ઊંધું રાખીને ઊભા છે. પાત્ર ખૂબ મોટું છે. તેમની પાસે એક ડોલ છે, પણ તેઓ તેને ઊંધું પકડી રાખે છે. થોડું પાણી અને તેઓ દાવો કરે છે કે કંઈ થતું નથી. પૂજા, ભગવાનના ઘરે જવું કે મંદિર જવું, બધું કંઈ કરતું નથી. તે નકામી વસ્તુઓ છે. યોગ્યતા શૂન્ય છે. બુદ્ધિ પુષ્કળ છે. એવું નથી કે કોઈ બુદ્ધિ નથી, કોઈ વિવેક નથી, બધું જ છે. શક્તિ છે, પરંતુ બુદ્ધિની દિશા વિરુદ્ધ છે. બુદ્ધિ વિરુદ્ધ દિશામાં ફરે છે. તો મુદ્દો એ છે કે અમે તમને જે બધી બાબતો કહી રહ્યા છીએ તેનો હેતુ એ છે કે તમારે તમારી યોગ્યતાને મજબૂત બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ. ધ્રુવે 5 વર્ષની ઉંમરે ભગવાનને જોયા. પ્રહલાદે 7 વર્ષની ઉંમરે ભગવાનને જોયા. આવું કેમ થયું? કારણ કે તેમની યોગ્યતા મજબૂત હતી. અને ઘણા લોકો એવા છે જે આખી જિંદગી તપસ્યા કરે છે, રામનું નામ લે છે, છતાં તેમને કોઈ અનુભૂતિ નથી, કોઈ લાગણી નથી. તેનાથી વિપરીત તેમના મન દુઃખથી ભરેલા છે કારણ કે તેમની પાસે યોગ્યતાનો અભાવ છે. તો આ યોગ્યતા તમારી અંદર કેવી રીતે વિકસિત થશે? આ જ્ઞાનનો વિષય પણ છે, ચર્ચા માટેનો વિષય છે. તે ફક્ત હા, હવે આપણે વસ્તુઓ સમજીશું, હું જ્ઞાન પ્રાપ્ત કરીશ અને બસ એવું વિચારીને નહીં આવે. ના. આ માટે પણ ગુરુના જ્ઞાનનું માર્ગદર્શન જરૂરી છે અને તમને આ કાર્યક્રમમાં તે માર્ગદર્શન મળશે. ગુરુનું મહત્વ ખૂબ જ મહાન છે કારણ કે તેઓ તમારી આંગળી પકડીને તમને કેવી રીતે ચાલવું તે શીખવે છે. એટલા માટે ગુરુનું માર્ગદર્શન એવું છે જે અંધકારમાંથી પ્રકાશ તરફ, અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ દોરી જાય છે. તેને જ ગુરુ કહેવામાં આવે છે. તો ચિંતા કરશો નહીં. આ કાર્યક્રમમાં તમને એવું જ્ઞાન પણ મળશે જે તમારી યોગ્યતામાં વધારો કરશે. તે તમારી ગ્રહણ શક્તિને મજબૂત બનાવશે અને તમે ભગવાનના આશીર્વાદ વધુ સરળતાથી મેળવી શકશો. હા. તો આશા રાખીએ કે તમે બધું સારી રીતે સમજી શકશો. અમે બાકીની 5 મુખ્ય આગાહીઓ પણ તમે ઉકેલ તપાસવા માંગો છો.
તેમનું કાર્ય પણ પૂર્ણ થશે. ઠીક છે. તો મારો કહેવાનો મતલબ એ છે કે કાર્યક્રમ અંત સુધી જુઓ. તમારું જીવન સારું બનશે. તમારું જીવન સફળ થશે. આપણી મહેનત સફળ થશે. આ કાર્યક્રમ બનાવવાનો હેતુ પૂર્ણ થશે. તો આ સદ્ભાવના સાથે મહામાઈના દર્શન કરો અને સંપૂર્ણ ભક્તિ અને લાગણી સાથે ટિપ્પણી વિભાગમાં લખો, જય માં ભદ્રકાળી, કૃપા કરીને મને આશીર્વાદ આપો. ઉપરાંત લખો, હે માતા, ઓ મહામાઈ, હું પણ તમારા પરિવારનો એક ભાગ છું. હું તમારો એક ભાગ છું. હું તમારા શરીરનો એક ભાગ છું. આ રીતે તમારી લાગણીઓને વિવિધ સ્વરૂપોમાં વ્યક્ત કરો. આપણા શબ્દોનું પુનરાવર્તન કરવાથી કંઈ પ્રાપ્ત થશે નહીં. તે શબ્દો પર ધ્યાન કરો અને તે તમારા પોતાના શબ્દો બની જશે. અને તમારા પોતાના શબ્દો તમારા પોતાના શબ્દો છે. અને તેમાં જ ગ્રહોની શક્તિ વધારવાની શક્તિ રહેલી છે. ભગવાન લાગણીઓ પર આધારિત છે, વસ્તુઓ પર નહીં. આ ભૂલ આપણે કરીએ છીએ. આપણે વસ્તુઓ આપવાનું શરૂ કરીએ છીએ. આપણે મોંઘી મીઠાઈઓ ચઢાવીશું. આપણે સુંદર ફૂલોના માળા ચઢાવીશું. આપણે ભગવાનને સૌથી મોંઘી વસ્તુઓ આપીશું. આ બધું મદદ કરતું નથી. તમે બધું સમજી ગયા છો. હવે ચાલો તમને શ્રી યંત્ર વિશે જણાવીએ. અમે ખૂબ જ મર્યાદિત સંખ્યામાં જાગૃત અને પવિત્ર શ્રી યંત્રો બનાવ્યા છે. તેમાં ઘણું કામ લાગે છે, તેથી તેઓ મર્યાદિત સંખ્યામાં જાગૃત થાય છે. તે ઝડપથી ખતમ થઈ રહ્યા છે. લોકો મોટી સંખ્યામાં બુકિંગ કરી રહ્યા છે. જો તમને તમારું પોતાનું શ્રી યંત્ર જોઈતું હોય તો તે એક એવું ઉપકરણ છે જે તમારા ઘરમાં દેવી લક્ષ્મી સ્થાપિત કરશે. આજના સમયમાં બધી સમસ્યાઓનું મૂળ અષ્ટલક્ષ્મી, વિષ્ણુ લક્ષ્મી અને અન્ય બધી સમસ્યાઓ આખરે પૈસાની આસપાસ ફરે છે. પૈસા એ સમસ્યાઓનું મૂળ છે અને તે જ મૂળ કારણ છે. તેથી જાગૃત અને પવિત્ર શ્રી યંત્ર તમારા ઘરમાં સ્થાપિત થાય ત્યારે તે સમસ્યાઓ દૂર થઈ જશે. તમે તેને ઓર્ડર કરી શકો છો. વધુ માહિતી માટે નંબર વિડીયોમાં છે. તેમને કોલ કરો. બધું તમને સમજાવવામાં આવશે. તો ચાલો આપણા મુખ્ય વિષય પર પાછા આવીએ. ચાલો 5 મુખ્ય આગાહીઓ વિશે વાત કરીએ. જય માઈ. મિત્રો, આચાર્ય અમિત જ્યોતિષ અને તંત્રના ક્ષેત્રમાં એક જાણીતું નામ છે. આધ્યાત્મિક વ્યવહાર અને જ્યોતિષશાસ્ત્ર સાથેના તેમના અનુભવો ખરેખર દૈવી છે. હા, પૂજ્ય ગુરુદેવે એવા લોકોની કુંડળીનું વિશ્લેષણ કર્યું છે જેમને ચોક્કસ ઉકેલો અને તેમાં નોંધપાત્ર વધારો થયો છે. તમારું આખું જીવન નકારાત્મકતાથી ભરેલું છે. તેથી મહાન ગુરુ પાસેથી માર્ગદર્શન મેળવવાનો, તમારા જીવનના અંધકારનો અંત લાવવાનો અને દિવ્ય પ્રકાશ તરફ આગળ વધવાનો આ યોગ્ય સમય છે. વિડિયોમાં આપેલા નંબરોનો તાત્કાલિક સંપર્ક કરો અને પૂજ્ય ગુરુદેવ દ્વારા તમારી કુંડળીનું વિશ્લેષણ અને ઉકેલ મેળવો. વિલંબ કરશો નહીં. તમારા દેવી દેવતાઓના આશીર્વાદથી આ તક તમારી પાસે આવી છે. તેને ચૂકશો નહીં. હમણાં જ ફોન કરો અને ગુરુદેવનું માર્ગદર્શન મેળવો. મહામાઈ તમને આશીર્વાદ આપે. આભાર. પ્રથમ, 3 બાબતોનું ખાસ ધ્યાન રાખો. પ્રથમ, તમારી સરખામણી કોઈની સાથે ન કરો. તમારા જીવન, તમારી સિદ્ધિઓ, તમારી સમસ્યાઓ, તમારા દુઃખોની તુલના દુનિયાના કોઈની સાથે ન કરો. જે ક્ષણે તમે સરખામણી કરશો, તમે દુઃખી અને પરેશાન થઈ જશો. આ યોગ્ય સમય નથી. શનિ અને ચંદ્રનું સંયોજન છે. તે એક એવું સંયોજન છે જે મનને બગાડે છે. ચંદ્ર ખરાબ બને છે અને મન હારે છે, મન જીતે છે. જો મન હારે છે,
તો રોજિંદા કાર્યો પણ મુશ્કેલ બની જશે. સવારથી સાંજ સુધી જીવન જીવવું દુઃખી બની જશે. જીવન નરક બની જશે. તમારું જીવન, તમારું શરીર, તમારું સ્વાસ્થ્ય, તમારું ઘર, તમારું કામ, તમારો વ્યવસાય બધું જ ખરાબ લાગશે. તેથી તમારી સરખામણી કોઈની સાથે ન કરો, કોઈની સાથે તમારી સરખામણી ન કરો, કોઈની છાપના આધારે કંઈ ન કરો. ઉતાવળમાં કે કોઈની ઉતાવળના પ્રભાવ હેઠળ કંઈ ન કરો. ઉતાવળમાં કામ ન કરો. આનું ખાસ ધ્યાન રાખો. આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. બીજી સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે સાવચેત રહો. કોઈ મીઠી અને ખુશામતભરી વાત કરશે. તેઓ તમને લલચાવવાનો પ્રયાસ કરશે. આ મીઠી વાતોમાં ન પડો. સુંદર ભવિષ્યના સપના ન જુઓ. પ્રેમ સંબંધોમાં પણ કુનેહનો ઉપયોગ કરો, કારણ કે દુર્વ્યવહાર ત્યાં પણ થાય છે. 2-3 દિવસ પહેલા અમે એક મહિલા સાથે વાત કરી રહ્યા હતા. અમે મીટિંગ કરી રહ્યા હતા. અમે એપોઇન્ટમેન્ટ બુક કરાવી હતી. જ્યારે અમે તેની સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે તેણીએ કહ્યું, અમે જાણીએ છીએ કે અમે જેને પ્રેમ કરીએ છીએ તે અમારો દુર્વ્યવહાર કરી રહી છે. અમે તેને પહેલાથી જ 15 લાખ રૂપિયા આપી દીધા છે. તેણે લોન લીધી અને અમને પૈસા આપ્યા અને અમે હપ્તા ભરી રહ્યા છીએ અને આજે તે અમારી સાથે સીધી વાત પણ કરતો નથી અને છૂટાછેડા લેવાની ધમકી આપે છે. તો અહીં શું થયું? પ્રેમ સંબંધ ખોટો પડ્યો કારણ કે લાગણીઓ ખોટી દિશામાં દિશ. આપણા મનમાં ગમે તે વિચારો આવે, આપણે જે વ્યક્તિને જોઈએ છીએ તેનાથી આપણે ઝડપથી પ્રભાવિત થઈ જતા અને ઢોંગની જાળમાં ફસાઈ જતા, આપણા જીવનને બરબાદ કરી નાખતા. આપણે એક એવા બંધનમાં ફસાઈ ગયા જે બોજ બની ગયો. મારો કહેવાનો મતલબ એ છે કે આજના સમયમાં લોકો ઘણા બધા માસ્ક પહેરીને ફરે છે. તેઓ તમને ગમતો માસ્ક પહેરશે અને તમને વારંવાર તે માસ્ક બતાવશે જ્યાં સુધી તમે તેમના જાળમાં ન ફસો. હા, આ કઠોર સત્ય છે. આ વાતો સારી નથી લાગતી અને આપણને તે કહેવામાં પણ મજા નથી આવતી. પણ આપણે શું કરી શકીએ? આપણે તેમને દરરોજ જોઈએ છીએ. આપણે ઘણા લોકોને જોઈએ છીએ. રાશિઓ આવે છે. લોકો આવે છે. તેઓ તેમની વાર્તાઓ અને દુઃખ શેર કરે છે. અને આપણે જોઈએ છીએ કે આવું જ ઘણી વાર થઈ રહ્યું છે. સરળ લોકોનું શોષણ થઈ રહ્યું છે. તો તમારે અહીં ચાલાક બનવું પડશે. જલ્દી કોઈ તમને ખુશ કરવાનો પ્રયાસ કરે છે, ચાલાક બનો. સાવધાન રહો. કોઈ એવું છે જે કંઈક પ્રાપ્ત કરવા માંગે છે. હા, અહીં કેટલાક લોકો છે જે સાચા પ્રેમી છે. તેઓ તમને ખરેખર પ્રેમ કરે છે. તેઓ તમને ખુશ રાખવા માંગે છે. જ્યારે તમે ખુશ હોવ ત્યારે તેઓ ખુશ થાય છે. તેમની સાથે આવો વ્યવહાર ન કરો. તેમને ઓળખો. જાગૃતિનું આ સ્તર જાળવી રાખો. તમે જે કોઈને મળો છો અને તરત જ આવી વાત કરવાનું શરૂ કરો છો તે છેતરપિંડી હોઈ શકે છે. આ સમયે તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે, કારણ કે સૂર્યગ્રહણ છે, જે તેને છેતરપિંડીનો સમય બનાવે છે. ત્રીજું, ખૂબ કાળજી રાખીને વાહનો ચલાવો. રાત્રે મુસાફરી કરવાનું ટાળો. કાળા કે વાદળી રંગથી ટાળો. કાળા રંગમાં કોઈપણ દસ્તાવેજો અથવા કાગળ પર સહી કરશો નહીં. કાળા પેનનો ઉપયોગ કરશો નહીં અને કોઈપણ ઉતાવળિયા કરાર કરશો નહીં. કોઈ બીજાના પ્રભાવ હેઠળ ઉતાવળમાં પૈસાનું રોકાણ કરશો નહીં. અને સૌથી અગત્યનું, તમારી જાતનું ખાસ ધ્યાન રાખો. તમારું પોતાનું વાહન ચલાવો. બીજાનું વાહન ન ચલાવો. ઠીક છે. જો તમારી પાસે કાળું વાહન છે, તો તેને વધારાની સાવધાની સાથે ચલાવો.
તમે વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો કારણ કે એક ખરીદવાની શક્યતા છે. આગામી 5 થી 7 દિવસમાં ઘણા લોકો વાહન રાખવાનો આનંદ અનુભવી શકે છે. તેથી જો તમે સેકન્ડ હેન્ડ વાહન ખરીદી રહ્યા છો તો તમે કરી શકો છો. પરંતુ હમણાં અથવા આગામી 3 થી 5 દિવસ માટે નવું વાહન ન ખરીદો. 3 થી 5 દિવસ પછી તેને ખરીદો. અને પછી જ્યારે પણ તમે જીવનમાં કંઈક નવું કરવા જઈ રહ્યા છો, અવરોધો ઊભા થશે. તેથી તેમના માટે તૈયાર રહો. તમારા કાર્યો પૂરા પ્રયત્નથી કરો. જરૂરી હોય તેટલા પ્રયત્નો કરો. આળસુ ન બનો. હવે અહીં કેટલીક વસ્તુઓ છે, જેમ કે ઇલેક્ટ્રોનિક્સ, તે ખોવાઈ શકે છે, ચોરાઈ શકે છે અથવા તૂટી શકે છે. સાવચેત રહો. કપડાં કે ઘરેણાં કોઈની સાથે બદલાવશો નહીં, કોઈને ન આપો અને કોઈના ઉપયોગ ન કરો. કોઈપણ નવા પ્રોજેક્ટ પર કામ કરતા પહેલા થોડા સાવધ રહો. શેરબજારમાં કામ કરતા લોકોએ લાંબા ગાળાના રોકાણ કરવાનું ટાળવું જોઈએ. ઉતાવળમાં રોકાણના નિર્ણયો ન લો. પ્રભાવ હેઠળ સલાહ લેવાની જરૂર નથી. તમને ખોટી સલાહ મળવાની શક્યતા છે અને તમે તેના પરિણામો ભોગવશો. તમારું જીવન ખૂબ જ સક્રિય રહેશે અને તમે મહેનતુ રહેશો. તમે વ્યસ્ત રહેશો, પરંતુ તમને તરત જ પરિણામો દેખાશે નહીં. નોકરી કરતા લોકો માટે આ સમય મૂંઝવણભર્યો રહેશે. તમને વિવિધ જવાબદારીઓનો સામનો કરવો પડશે. તમને વિવિધ કાર્યો ઓફર કરવામાં આવશે, જેના માટે તમારે ઓવરટાઇમ અને સખત મહેનત કરવી પડશે. કામ પર તમારી પ્રતિષ્ઠા માટે સંઘર્ષ થશે. તમારા ઉપરી અધિકારીઓ તમારો પીછો કરશે અને તમે જાણી જોઈને તમને હેરાન કરતા દેખાઈ શકો છો. વ્યવસાયમાં સ્પર્ધા અને દેવાથી તમે પરેશાન થશો. તમારે ભારે ઉધાર લેવું પડશે. તમારા ઉધારને મર્યાદિત કરો. સાવધાની સાથે આગળ વધો. આ તમારા વ્યવસાયમાં અથવા કામ પર કોઈ મોટા ફેરફારો કરવાનો સમય નથી. હમણાં એવું ન કરવું શ્રેષ્ઠ છે. કેટલાક લોકો ફેરફારો કરવાનું વિચારી રહ્યા છે. કેટલાક બાજુની આવક ઉત્પન્ન કરવાનો પ્રયાસ કરશે અને તેઓ સફળ પણ થઈ શકે છે. ઉદાહરણ તરીકે, મિલકત ભાડે આપવી અથવા કોઈ બીજી બાજુની આવકનું સાહસ શરૂ કરવું સારી બાબત હશે. તમારું મન નકારાત્મક વિચારોથી ભરેલું રહેશે. તેથી તેમને થોડું નિયંત્રિત કરો. તમારે ભૂતકાળની ભૂલો અને ખામીઓની કિંમત ચૂકવવી પડી શકે છે. તમારી પ્રતિષ્ઠા પ્રભાવિત થઈ શકે છે. તમારી કોઈ સાથે બિનજરૂરી દલીલ થઈ શકે છે. તેથી સાવચેત રહો અને લોકો સાથે ઓછી વાત કરો. વધુ પડતી વાત કરવી તમારા માટે સારી રહેશે નહીં. તમારે તમારી ભલાઈ અને તમારી આંતરિક લાગણીઓને નિયંત્રિત કરવાની જરૂર છે. કોઈને વધુ પડતા ઉપલબ્ધ ન બનો. નહીંતર લોકો તમારું શોષણ કરવાનું શરૂ કરશે. તમારી વાણી પર નિયંત્રણ રાખો. તમારે તમારી માનસિક ઈચ્છાઓ, ખાસ કરીને જાતીય ઈચ્છાને નિયંત્રિત કરવાની જરૂર છે.